તો મહેસાણાના કડીમાં આવેલું થોળ પક્ષી અભયારણ્ય ખાસ કરીને શિયાળામાં પક્ષી પ્રેમીઓ અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। અહીં શિયાળામાં હિમાલય અને ઈશાન પ્રદેશોના ઠંડા વિસ્તારોમાંથી ઉપરાંત વિદેશના ઠંડા પ્રદેશોમાં અનેક પક્ષીઓ આવે છે। થોળ તળાવ એ ચોમાસાની ઋતુથી શિયાળા સુધી પાણીના પક્ષીઓનું આશ્રય સ્થાન બની રહે છે। અહીં 150થી વધુ પ્રજાતિના પક્ષીઓ નિવાસ કરે છે। થોળમાં કુંજ, રાજહંસ, કોમેન્ડન, ગ્રે લેગ ઘૂસ સહિતના પક્ષીઓ મોટી સંખ્યામાં આવ્યા છે। જો કે આ વખતે થોળમાં યાયાવર પક્ષીઓની સંખ્યા ઓછી હોવાનું જણાવાયું છે। પક્ષીવિદ ડોક્ટર પીએસ ઠક્કરના જણાવ્યા મુજબ આ વર્ષે ગુજરાતમાં અનેક જગ્યાએ પાણીના સ્ત્રોત છે, જેના કારણે લાખોની સંખ્યામાં આવતા વિદેશી પક્ષીઓ વિવિધ જગ્યાએ રોકાયા હોવાથી કોઈ એક જગ્યાએ સંખ્યા ઓછી જોવા મળી રહી છે। ગુજરાતમાં આ વર્ષે શિયાળો માઇગ્રેટરી બર્ડ યાયાવર પક્ષીઓ બહુ મોટી સંખ્યામાં આવ્યા છે, પરંતુ આખા ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ પાણી છે એટલે આ વિવિધ જગ્યામાં ફેલાઈ ગયા છે, એટલે આપણને અહીં સંખ્યા ઓછી લાગે છે। પરંતુ અહીં તમે જોશો તો ક્રેન એટલે કે કુંજ બહુ મોટી સંખ્યામાં જોવા મળે છે, કોર્મોરન્ટ છે અને ગ્રે લેગ ગીસ છે એટલે અને બાર હેડેડ ગૂસ પણ છે, એટલે રાજહંસ અને ગાજહંસ પણ બહુ મોટી સંખ્યામાં છે।